ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનામજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહામિ ચિંતયે ત્વમ સુકાંતવૃતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ ગતે દ્વેગ દેવત્વમ ત્વમ વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન નરનારાયણ દેવની સ્મૃતિ સહિત આપણા વડતાલ ધામ ટોરન્ટો સ્વામિનારાયણ મંદિરના પ્રથમ વાર્ષિક પાટોત્સવ કે જેમાં સવારે આપણે આપણા નિજ મંદિરમાં બિરાજમાન સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ આદિ દેવોનો પંચોપચાર, ષોડશોપચાર, પૂજન વગેરેથી આપણે આ ઉત્સવને દિવ્યતાથી ઉજવ્યો. ભગવાનનો મહાઅભિષેક આપણે અહીંયા દર્શન કર્યા અને હમણાં ટૂંક સમયની અંદર ભગવાનની આરતીના પણ આપણે પાટોત્સવની આરતીના દર્શન કરશું. એવા મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજની આ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, પાર્ષદો, ઓલ ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ એન્ડ બધા અહીંયા ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગ હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે આપણા ટોરન્ટો મંદિરનો વાર્ષિક પાટોત્સવ એ આ મંદિરની અંદર પાયાથી લઈ અને દરેક કાર્યની અંદર જેમને જેમને તન, મન અને ધનથી સેવા કરી છે, જેને સંકલ્પ કર્યો, જેને પુરુષાર્થ કર્યો, જેને સેવા કરી, દાન કર્યું વગેરે વગેરે, પ્રત્યક્ષ પરોક્ષ રીતે જેને આની અંદર સહયોગ આપ્યો, એવા તમામ માટે આજે ગૌરવનો દિવસ છે. આ પ્રાપ્તિ એ જીવનમાં કાયમ નથી થતી. હું વધારે સમય નથી લેવું આપણે, કારણ કે આરતી કરીને પછી બપોર પછી અન્નકોટનું પણ સુંદર આયોજન છે, એટલે પણ બે વાત જીવનની અંદર કહ્યું. આઈ વોઝ ટોકિંગ ટુ અવર ઓનરેબલ ગેસ્ટ that being a spiritual person, we always think about something spirituality which is beyond the physical life of the world. We live twofold of life. One is physical, which is our body. We have different centers like medical centers, physical fitness centers, for keeping our physical body, that is a human body, fit and fine. But there must be something which should consider who runs this body is our soul. And for the fitness of the soul, this temple, these institutions and this cultural activity are the base of that, for keeping that soul fit. And one thing is, we all know that without characteristics, without good character and without the culture, the life of a human is not a human anymore. It's like an animal life. Like there is a phrase in our Vedas that ahara nidra bhaya methunam cha samanya etet pashubhi naranam dharmo hi esham adhiko vishesho dharmena hina pashubhi samana. So a life without principle, a life without any morals is like an animal's life. And that moral and that building of the morality is our basic Hinduism or our basic Vedic culture teaches us. So this is a basic thing which we preaches here in the temple, and especially for the amara youth and young generation, the next generation, which is the future of our country, which is the future of our nation, which is the future of humanity. We try to feed them from the very childhood, so when they grow up, they give a good sense to the society, they give good sense to the world. And that is why we are working here along with our spiritual our functions and or our bhakti etc what we do in the temple. So it is a very pleasant. અને આ બધા અહીંયા આગળ જે દર વર્ષે આપણે અહીંયા આગળ ઉત્સવ, પહેલા પણ આ મંદિર નહોતું ત્યારે પણ ઘણા વર્ષો આપણે ભાડાની જગ્યામાં જેને કહેવાય આપણે ખૂબ મહેનત કરી, પણ અંતે ભગવાને આપણા ઉપર કૃપા કરીને આપણને આ બધાના સહયોગથી, હમણાં અમે વાત કરતા હતા કે જ્યારે નહોતું ત્યારે એની જરૂરિયાત આપણને જે જણાતી હતી એવો ને એવો ખપ રહેશે ને આપણને. અત્યારે એવો નહીં, ઘણાને એવું થઈ ગયું હવે મંદિર થઈ ગયું ને હવે આપણું કામ પૂરું, એટલે એવું જો થશે ને તો પાછું મંદિરનો હેતુ ન જળવાય.
પણ એવો ને એવો આનંદ, એવો ને એવો ઉત્સાહ, એવો ને એવો સાથ સહકાર આપણને કાયમ મળતો રહે. હજુ ઘણા માઇલસ્ટોન વી હેવ ટુ ક્રોસ અરાઉન્ડ. દેર ઇઝ આપણે એક પોયમ ભણવામાં આવતી હતી, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, એના વર્ડ્સ આવતા કે હજુ મારે ઘણી યાત્રા કરવાની છે બિફોર આઈ સ્લીપ. એટલે એનો તાત્પર્ય છે કે મૃત્યુ પહેલાં ઘણું બધું કરવાનું હજુ બાકી છે, પણ આપણે આપણા જીવન યાત્રાની અંદર ભગવાનની પ્રાપ્તિની અંદર ઘણું બધું કરવું છે. તો એની અંદર આપ બધાનો આ જ રીતે તન મન ધનથી સહયોગ પ્રાપ્ત થતો રહે. અને સર્વ બધાએ આપણે સાથે મળીને, મેં કીધું આપણી જેમ વૈદિક ઋચાઓ કહે છે, સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા, સૌ સુખી રહે, સૌ સ્વસ્થ રહે, એ ભાવના સાથે આપણે અહીંયા સત્સંગનું કામ કરતા રહીએ. આપણા સૌના પોષક પરમ પૂજ્ય આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ કાયમ એમ કહેતા કે આપણા હાથમાં સંકલ્પ કરવો છે. ભગવાન કૃષ્ણચંદ્રએ ગીતાની અંદર કીધું, કર્મણ્ય વાધિકારસ્ય મા ફલેષુ કદાચન. જીવાત્માના હાથમાં કર્મ છે, પણ એ કર્મના ફળના પ્રદાતા, જે આપણે સ્તુતિની અંદર કાયમ બોલીએ છીએ, વ્રત દાન તપક્રિયા ફલમ સહેજાનંદ ગુરુમ ભજે સદા, એવા જે કર્મના ફળના પ્રદાતા એવા પ્રગટ સ્વરૂપ ભગવાન અહીંયા આગળ બિરાજમાન છે. એ મૂર્તિ એ માત્ર આપણને એમ દેખાય છે આકૃતિની અંદર, કારણ કે આપણે ચર્મચક્ષુથી જ્યાં સુધી જોઈએ છે ત્યાં સુધી આપણને આ ભૌતિક સ્વરૂપ દેખાય છે. આપણી ક્ષમતા, આપણી શક્તિ કેટલી છે કે વી કેન સી ઓનલી ફોર અ ફિઝિકલ આઈ, but when we will see from our eternal life, from the eyes of our heart, we will feel that here is a God himself is sitting here or is blessing us. તો એ ભાવના સુધી આપણી યાત્રા જવાની છે. આપણી this spiritual tour is spiritual, our route is not only physical limited, it has to go beyond that. અને એ પરમ તત્વ સુધી આપણે પહોંચવા માટે અહીં આગળ પ્રયત્ન કરીએ છીએ. એના માટેની સાધના એ આપણી ભક્તિ છે. તો એ ભક્તિનો માર્ગ કાયમ નિષ્કંટક રહે, એના માટે આ મંદિરે નિમિત્ત બને. અને સનાતન ધર્મની, ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત શિક્ષાપત્રી આદિ ગ્રંથોની જે મર્યાદા, એને જાળવીને આપણે ભગવાનનું ભજન કરીને ભગવાનના રાજીપાના અધિકાર રહી અને ભગવાનની કૃપાથી સર્વે દરેક રીતે સુખ્યા થઈએ, એ જ ભાવના આજના દિવસે પ્રગટ કરી વધારે સમય ન લેતા વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આજના પાટોત્સવની આ ટોરન્ટો સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના તમામ નાના મોટા બધા ભક્તોને ખૂબ ખૂબ શુભકામના, અભિનંદન આપીએ છીએ કે આપણું આ મંદિર એ દિન પ્રતિદિન ખૂબ પ્રગતિને પામે અને ખૂબ એના દ્વારા સારા સંસ્કારોનું સિંચન થાય, ભગવાનનો ખૂબ રાજીપો સમગ્ર અહીંયા વસતા ભક્તો ઉપર કાયમ ઉતરે, એવી ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પુનઃ દરેકને શુભકામના, આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. થાય કે ભાઈ છોકરાઓ છે, યુવાનો છે, હજુ હમણાં તાત્કાલિક આવ્યા છે, હજુ એમના નોકરી ધંધાની અંદર હજુ સેટ થયા હોય ન થયા હોય, પોતાની ઘર વખરી જવાબદારી બધી ઘણી બધી માથે હોય, અને એવા સમયમાં સત્સંગની અંદર આ બોજ એમના ઉપર લાગે એવું ન થાય, એટલે અમે થોડુંક ધીમું રાખતા હોઈએ કામ. નહીં તો મંદિરનું કામ કરવું હોય તો હમણાં જગ્યા લેવી ફટ દઈને બીજે તરત લેવાય, પણ મને એમ થાય હરિભક્તોને બોજ ન પડે એટલે કરવું. પણ તમે બધાએ પુરવાર કર્યા કે ના, ભગવાનનું કામ છે ને બોજ નથી, ભગવાનનું કામ છે ને એ અમારું ઇન્વેસ્ટમેન્ટ છે, ને ભગવાન એનું રાજીપો વળતર દઈ દે છે એટલે અમારાથી થાય છે, નહીતર તો આ કામ શક્ય બને નહીં. તમે જો બોજ માનીને કરો ને કે આ મારા ઉપર ભારણ છે, આ મારા ઉપર વધારાની એક્સપેન્સ આવ્યો, મારા ઉપર મારે રોજિંદાનો તો જે મારા આપણે કહેવાય ને બ્રેડ એન્ડ બટર માટે તો ખર્ચો કરવાનો હોય, ટ્રાન્સપોર્ટેશનનો હોય, કપડાનો હોય, મેડિકલનો હોય, ભણતરનો, આ બધું કરવાનું હોય, આ વધારાનો ખર્ચો હોય. જો વધારાનું સમજીને કરો ને તો એ રીતે ફળ મળે, પણ એને જીવનની જરૂરિયાત માનીને ભગવાન પ્રત્યે જો ભાવ રાખીને કરો ને તો ભગવાન એનું અનેક ગણું કરીને પાછું આપણને આપી દે છે. એ ભગવાનને આ સિદ્ધ સિદ્ધાંત છે. અને એટલા માટે તમે બધાએ જે એ ઉત્સાહથી સેવા કરો છો એ બદલ એટલે વધારે સમય નથી લેવો. આ 5 દિવસનો ઉત્સવ આવતીકાલે પ્રસંગની પૂર્ણાહુતિ થશે. કાલે આપણી અહીંયા આગળ સવારે મહાપૂજા વગેરે સુંદર આયોજન કર્યું છે. સંતો કાલે કથાની પૂર્ણાહુતિ કરશે. પંચદિનાત્મક આપણો પાટોત્સવ એ કાલે પૂર્ણ થશે. પણ આપણા જીવનની અંદર આ ઉત્સાહ છે ને એની પૂર્ણાહુતિ ક્યારેય આવવાની નથી. વર્ષો વર્ષ એની અંદર નવીનતા આવે, એની અંદર વેગ વધતો જાય ભગવાન પ્રત્યેનો. અને મેં એમ કીધું એમ કે જે અત્યારે આપણને આ વર્ષની અંદર આ સાંકડું લાગે છે, જો તમે બધા થોડી તાકાત કરો ને તો આપણે 2 વર્ષમાં નવું કરી નાખીએ. આપણે એમાં કઈ ના નથી, બરાબર? આ હકડાશ ન ભોગવવી પડે, આ હકડાશ ન ભોગવવી પડે. પણ મેં કીધું એમ એ ભગવાનની ઉપર આપણે છોડી આપણે સંકલ્પ કરીએ કે મહારાજ અમારે આની અંદર આ હરિભક્તોને જે અગવડ પડે છે, પણ ક્યારે થાય પાછું ભર્યું રાખો તો કામનું. આપણે મોટું કરીને જઈએ ને પછી અડધું ખાલી પડ્યું રહે નકામું. એટલે ટેવ રાખજો, ટેવ અત્યારથી રાખજો મંદિરે
આવવાની દર્શન માટે જે નજીક રહે છે એમને બધાને તો રોજ આવવું, ભલે સવારે સાંજે તમારી અનુકૂળતા પણ એક વખત આવીને દર્શન કરજો. દૂર રહેતા હોય એમને શનિ રવિ આપણી આ સભા થતી હોય એમાં આવવું, વધારે દૂર રહેતા હોય તો ઉત્સવ સમયની અંદર પણ અવશ્ય આવવું. પણ આવવાનો અહીંયા આગળ નિયમ અને આગ્રહ રાખજો કે જેથી કરીને આપણો આ દાખલો એ સફળ થાય. ભગવાનને અહીંયા આગળ અમે સવારે ગઈકાલે પણ કીધું હતું, તમે બધા અહીંયા હાચવો છો બહુ સારી રીતે. મહારાજનું જે મુખારવિંદ છે ને એના ઉપર એ તેજ અને પ્રસન્નતા દેખાય છે, એ બતાવે છે કે એનો ભક્ત સત્સંગ સમાજ એ ભગવાનને માટે ખૂબ બધા તન મન ધનથી સેવા પરાયણ છે. તો એ બદલ બધાને અભિનંદન આપીએ છીએ. વધારે સમય ન લેતા વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વતી અમે સમગ્ર ટોરન્ટો સત્સંગને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપીએ. ભગવાન તમારા સૌના સર્વ સંકલ્પ મનોરથ પૂર્ણ કરે, સર્વ રીતે સુખ્યા કરે અને આપણો સત્સંગ દિન પ્રતિદિન ખૂબ વૃદ્ધિને પામે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.